કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું ઇઝી એજ્યુકેશન ફોર 3 અમારી યુટ્યુબ ચેનલ છે, જેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની એકમ કસોટી, જે શનિવારે 10/8/2024માં લેવામાં આવી છે, તેનું સોલ્યુશન જોઈશું, જે સંપૂર્ણ ઓરિજિનલ છે અને તજજ્ઞો દ્વારા તેનું સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે આપવામાં આવેલું છે. તો ચાલો આપણે આગળ ધોરણ 7 વિષય ગણિતની એકમ કસોટી જોઈએ, જેમાં પ્રશ્ન 1 એ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમે જોશો કે પેલો પ્રશ્ન છે, એમાં -9 વત્તા -5 અહીંયા બંનેની સરવાળો થશે, એટલે કે જવાબ આવશે -14. બીજું 23 વત્તા -23 બરાબર 0 થશે. ત્રીજું -7 વત્તા ખાલી જગ્યા બરાબર -7. તો -7 છે, તેમાં તમારે ખાલી જગ્યામાં 0 મૂકો તો જવાબ -7 નો -7 જ મળે. દાખલો ચોથો 4 વત્તા 5 -5 બરાબર ખાલી જગ્યા વત્તા 5 -5. તો અહીંયા બરાબરની બંને બાજુ સમાન થવી જોઈએ. તો અહીંયા જમણી બાજુ જોશો તો આપણે 4 ઘટે છે, એટલે અહીંયા 4 ખાલી જગ્યામાં મળશે. પાંચમું -42 વત્તા 42 બરાબર ખાલી જગ્યા તો 0 થશે. સરખી સરખી સંખ્યા અને નિશાની અલગ હોય તો જવાબ 0 આવે છે. છઠ્ઠું -34 વત્તા 45 બરાબર 45 વત્તા -34 આવે. અહીંયા તમારે છે ક્રમનો નિયમ લાગેલો છે. સાતમું -36 વત્તા 25. તો અહીંયા 36 માંથી 25 બાદ થાય છે, એટલે 11 મળે છે, ને મોટા 36 હોવાથી એની આગળ ઓછાની નિશાની છે, જે જવાબમાં પણ મળે છે. આઠમું ખાલી જગ્યા વત્તા 7 બરાબર 7 વત્તા ખાલી જગ્યા -54. તો અહીંયા પણ આપણે ક્રમનો નિયમ લાગુ પડે છે. ક્રમ આગળ પાછળ કરી નાખ્યો છે, એટલે ખાલી જગ્યામાં -54 મળે છે. નવમું ખાલી જગ્યા વત્તા 45 -10 બરાબર 24 વત્તા 45 -10. અહીંયા જૂથનો નિયમ છે. આપણે 24 અને 45 નું જૂથ અહીંયા બનાવેલું છે, અને જમણી બાજુ 45 અને -10 નું જૂથ બનાવેલું છે. દસમું 45 - 54 બરાબર -9 મળે. 11મું -24 વત્તા 3 વત્તા -45 બરાબર 3 વત્તા -45 વત્તા ખાલી જગ્યામાં -24 મળે છે. જમણી બાજુ -24 છે, ડાબી બાજુ આપણે મૂકેલા છે. 12મું -7 -34. અહીંયા આપણે છે બંને વચ્ચે ઓછાની નિશાની છે, એટલે ઓછે ઓછે વત્તા થઈ જશે, એટલે 34 છે વત્તા ધન પૂર્ણાંક મળશે. એમાંથી 7 બાદ થશે, એટલે અહીંયા જવાબ છે 27 આવશે. 13મું -35 -0. 35 માંથી 0 જાય તો -35 જ વધે છે. 14મું પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. પૂર્ણાંક સંખ્યા છે તેનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો તેનો જવાબ એનો એ જ રહે છે. 15મું પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. તો કે બાદબાકી છે એમાં ક્રમ આગળ પાછળ કરો તો તેનો જવાબ બદલી જાય છે, એટલે એને સમક્રમી કહેવાય નહીં. હવે આગળ આપણે પ્રશ્ન 1B યોગ્ય જોડકા જોડો, જેમાં પેલું સેટ A એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે, જેમાં પેલાની સામે C આવે છે, બીજાની સામે B આવે છે, બીજાની સામે C અને ત્રીજાની સામે A જવાબ મળે છે. અહીંયા પ્રથમ જોડકું જોઈશું, એમાં આપણે અહીંયા જોઈશું કે અહીંયા ડાબી બાજુ -64 46 અને -12 આપેલા છે, અને જમણી બાજુ -64 વત્તા 46 વત્તા -12 આપેલા છે. અહીંયા મોટા કૌંસમાં 46 અને -12 નું જૂથ બનાવેલું છે, જ્યારે જમણી બાજુ -64 અને 46 નું જૂથ બનાવેલું છે, એટલે અહીંયા આપણે જૂથનો નિયમ લાગુ પડે છે.
પછી અહીંયા બીજામાં જોઈશું કે -45 + 0 બરાબર -45, એટલે 45માં 0 ઉમેરીએ તો તેનો જવાબ -45 જ મળે છે. એટલે અહીંયા આપણે 0 છે એ તટસ્થ સંખ્યા છે સરવાળા માટેની, તો તેમાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એ ગુણ લાગુ પડે છે. ત્રીજું છે એમાં 50 + -10, એમાં -10 ને આગળ લઈ લીધા છે, +50 એટલે ક્રમ આગળ પાછળ કર્યો છે તો પણ એના જવાબમાં ફેરફાર નથી પડતો, એટલે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. સેટ બી જોઈએ, એમાં પણ એ જ રીતના છે. પ્રથમ છે 1 નંબર પર ક્રમનો ગુણધર્મ, તો અહીંયા તમે જોશો કે ક્રમ 56 અને 31 છે એનો આગળ પાછળ થઈ ગયો છે, એટલે એમાં ક્રમનો ગુણધર્મ લાગે છે. જૂથનો ગુણધર્મ અહીંયા છે ડાબી બાજુ 24 અને 13 -13 નું જૂથ બનાવેલું છે, અને જમણી બાજુ -13 અને 22 નું જૂથ બનાવેલું છે. તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, તો અહીંયા 0 + -23 બરાબર -23 જ મળે છે. સેટ સી જોઈએ, અહીંયા પ્રથમમાં 67 અને 54 અને જમણી બાજુ -54 આગળ અને પછી 67 લેવામાં આવ્યા છે, એટલે એમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડશે. -76 + 0 બરાબર -76, એટલે એમાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વનો નિયમ લાગુ પડે છે. 36 + -30 + 64, અહીંયા આપણે 36 અને 30 નું જૂથ બનાવેલું છે, એટલે એમાં જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. આગળ હવે પ્રશ્ન બીજો અ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પેલું છે કોઈ પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ઋણ મળે છે, જેનો જવાબ ખોટો છે. બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો ઓછે ઓછે વત્તા થઈ જાય, એટલે જવાબ છે એ ધન સંખ્યા મળે છે. બીજું, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે, તો સાચું. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબમાં મળે તે પૂર્ણાંક સંખ્યા જ હોય છે. ત્રીજું, પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે, એ પણ સાચું છે, કારણ કે પૂર્ણાંક સંખ્યાનો ક્રમ આગળ પાછળ કરીને તમે ગુણાકાર કરો તો જવાબ એનો એ જ રહે છે, એટલે એને સમક્રમી કહેવાય છે, એટલે સાચું છે. ચોથું, -1 × -1 બરાબર 1, તો એ પણ સાચું છે. 1 × 1 એટલે 1, અને ઓછે ઓછે વત્તા, એટલે અહીંયા જવાબ છે ધન પૂર્ણાંક મળે છે. પાંચમું, 0 × -5 બરાબર -5, તો અહીંયા આ ખોટું વિધાન છે. -5 નો 0 સાથેનો ગુણાકાર, એટલે અહીંયા જવાબ 0 આવવો જોઈએ. છઠ્ઠું, 7 × -2 × 12, અહીંયા આપણે 7 × -2 × 12 આપેલા છે, તો એ સાચું છે. અહીંયા તમારે છે જૂથનો ગુણધર્મ લાગુ પાડેલ છે. સાતમું, 15 × -20 + 5, 15 × -20 વત્તા 15 × 5, તો અહીંયા છે જવાબ સાચો આવશે. અહીંયા આપણે છે સરવાળા પર ગુણાકારનું વિભાજન આવે છે. દાખલો 8મો, 20 × 25 - -5, 20 - 25 × 20 - -5. અહીંયા આપણે જોઈશું કે ખોટું છે, કે 20 અને 25 છે તો એની બાદબાકી અહીંયા દર્શાવવામાં આવેલી છે, એટલે ખોટું છે. 9મું, -30 × 12 કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે, તો એ સાચું છે. 12 × 3 એટલે 12 × 36, 360 જે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. 10મું, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે છે, તો તે પણ સાચું છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરીએ તો જવાબ એનો એ જ મળે છે. 11મું, 00 × 10 લાખ બરાબર 0, તો અહીંયા 0 સાથે ગુણાકાર એટલે 0 જ આવે છે. 12મું, -3 × -5 + 6 બરાબર 3, તો અહીંયા 6 - 5 એટલે 1, અને ગુણ્યા
3 એટલે 3 આવે છે, પણ અહીંયા ઓછાની નિશાની છે જે જવાબમાં આપેલી નથી, એટલે આ વિધાન ખોટું છે. પ્રશ્ન બીજો બી, આપેલ ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા તમે જોશો કે કોષ્ટક આપેલું છે, એમાં અહીંયા 4 અને 5 આપેલા છે અને ઊભી લાઈનમાં આપણે -5 અને -3 અને -12 આપેલા છે. તો અહીંયા જે 3 છે એનો ઉપરની લાઈનમાં જે 4 છે એની સાથે ગુણાકાર કરીએ એટલે 3 × 4 એટલે 3 ચોક 12, અને અહીંયા એક ઓછાની નિશાની આવે છે એટલે ઓછે વત્તે ઓછા જ થશે, એટલે જવાબ -12 આવે છે. તેવી જ રીતના 12 × 4 એટલે અહીંયા -48 જવાબ મળે છે. -3 × 5 એટલે અહીંયા -15 જવાબ મળે છે. -12 × 5 એટલે અહીંયા -60 જવાબ મળે છે. બીજું જોઈએ, જેમાં 7 × 12 એટલે અહીંયા -96 જવાબ મળે છે. 10 × 12 એટલે અહીંયા -120 જવાબ મળે છે. 8 × -15 એટલે 120 જવાબ મળે છે. 10 × -15 એટલે -150 જવાબ મળે છે. અહીંયા 4 × -8 એટલે -32 જવાબ મળે છે, જેની ગણતરી અહીંયા દર્શાવવામાં આવેલી છે. -16 × -8 એટલે 128 જવાબ મળે છે, જેની ગણતરી અહીંયા આપેલી છે. 4 × 6 એટલે 6 ચોક 24 અહીંયા દર્શાવવામાં આવેલા છે. 16 × 6 એટલે -96 જે અહીંયા દર્શાવવામાં આવેલા છે. દાખલો ત્રીજો, ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો. જેમાં પેલું, દુકાનદારને એક પેન વેચતા 2 રૂપિયા નફો થાય છે, તેમજ પેન્સિલ વેચતા 50 પૈસાની ખોટ જાય છે. કોઈ એક દિવસે દુકાનદાર 10 પેન અને 12 પેન્સિલ વેચે છે. એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ થશે? તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું કે દુકાનદારને પેન વેચતા થતો નફો, એક પેન વેચે તો 2 રૂપિયા મળે છે, તો 10 પેન વેચે ત્યારે કેટલા રૂપિયા મળે? તો કે 20 રૂપિયા મળે છે. તેવી જ રીતે અહીંયા આપણે પેન્સિલ વેચે તો 50 પૈસા ખોટ જાય છે, તો 12 પેન્સિલ વેચે છે ત્યારે તેને કેટલી ખોટ જાય છે? તો કે 6 રૂપિયા ખોટ જાય છે. એટલે કુલ 20 રૂપિયા નફો હતો, એમાંથી 6 રૂપિયા ખોટ જાય છે, એટલે એકંદરે તેને 14 રૂપિયા નફો થાય છે. પ્રશ્ન બીજો, શ્રીનગરનું આજનું તાપમાન -6° છે. પ્રતિ દિવસનું તાપમાન 3° નો વધારો થાય છે, તો 7 દિવસ પછી શહેરનું તાપમાન કેટલું હશે? તો અહીંયા જોઈશું કે શ્રીનગરનું આજનું તાપમાન -6° છે. એક દિવસમાં તાપમાનમાં થતો વધારો 3° છે, તો 7 દિવસમાં થતો ફેરફાર એટલે 7 × 3 એટલે 21°, 7 દિવસમાં તાપમાનનો વધારો થાય છે. જેમાં આપણે જોઈએ કે શરૂઆતનું તાપમાન -6° હતું, એટલે -6 + 21 એટલે કે 7 દિવસ પછીનું તાપમાન 15° મળશે. દાખલો ત્રીજો, એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબ દીઠ +5 ગુણ તેમજ ખોટા જવાબ દીઠ -2 ગુણ મળે છે. સુરેશ 15 પ્રશ્નોના જવાબ સાચા આવે છે અને 5 પ્રશ્નોના જવાબ ખોટા આપે છે, તો સુરેશે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે? અહીંયા સાચા જવાબના 15 ગુણ છે. જો તેણે 15 સાચા જવાબ આપ્યા હોય તો 15 સાચાના 75 ગુણ મળે છે. તેમજ ખોટા જવાબના -2 ગુણ એટલે કે 2 ગુણ કપાય છે, તો 5 જવાબ ખોટા આપેલા છે, તો 5 × 2 એટલે કે 10 ગુણ એના કપાશે. હવે આમ આપણે કુલ ગુણ જોઈએ તો સાચા જવાબના 75 ગુણમાંથી ખોટા જવાબના 10 ગુણ બાદ થશે, એટલે જવાબ 65 આવશે. આમ કુલ તેને 65 ગુણ મળ્યા હશે. ચોથું, મહેશભાઈના ક્રેડિટ ખાતામાં -5000 રૂપિયા છે. તેઓ પ્રતિ માસ 1000 રૂપિયા જમા કરાવે છે. એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ હશે? તો અહીંયા જોઈશું કે મહેશભાઈના ખાતામાં ક્રેડિટ ખાતામાં -5000 રૂપિયા છે, એટલે કે 5000 માઇનસ બેલેન્સ છે. જો પ્રતિ માસ 1000 રૂપિયા જમા કરાવે તો 12 મહિના એટલે કે 1 વર્ષની જમા રકમ છે એ 12000 રૂપિયા થાય. હવે જે તેના ખાતામાં 5000 રૂપિયા માઇનસ બેલેન્સ હતું, એટલે કે ઓછા રૂપિયા હતા, તો
તેને આપણે 12,000 માંથી બાદ કરીએ એટલે વર્ષ દિવસ પછી તેના ખાતામાં 7,000 રૂપિયા જમા રાશિ હશે. દાખલો 5મો. સંખ્યા રેખામાં -76 પરથી જમણી બાજુ એક કૂદકામાં 10 એકમ આગળ વધે છે તો 8 કૂદકા પછી તે સંખ્યા રેખા પર કયા સ્થાન પર પહોંચશે? જેનો જવાબ જોઈએ તો જો એક કૂદકામાં 10 એકમ આગળ વધે તો 8 કૂદકામાં કપાતું અંતર 80 એકમ હોવું જોઈએ. જો સંખ્યા રેખા પર તે -76 પર હોય તો 80 કૂદકામાં 80 એકમ ખસવાથી તે 4 એકમ પર હશે. છઠ્ઠું. એક વેપારી સફેદ સિમેન્ટની એક થેલી વેચતા 50 રૂપિયા નફો મળે છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા 20 રૂપિયા ખોટ જાય છે તો વેપારી દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની 12 થેલી અને રાખોડી સિમેન્ટની 9 થેલી વેચે તો તેને કેટલો નફો થયો હશે કે ખોટ? અહીંયા આપણે જોઈશું કે સફેદ સિમેન્ટની એક થેલી વેચે તો 50 રૂપિયા નફો થાય છે તો 12 થેલી વેચે તો કેટલો રૂપિયો નફો થાય? તો 600 રૂપિયા નફો થાય છે. જેમાંથી આગળ જોઈએ તો રાખોડી સિમેન્ટની એક થેલી પર 20 રૂપિયા ખોટ જાય છે તો 9 થેલી વેચે તો 180 રૂપિયા ખોટ જાય છે એટલે એનો કુલ નફો 600 રૂપિયા હતો. એમાંથી 180 રૂપિયા ખોટ છે તે આપણે બાદ કરીએ તો એને કુલ એકંદર નફો 420 રૂપિયા થશે. પ્રશ્ન 4 અ. કિંમત શોધો. જેમાં પહેલું -40 ભાગ્યા 10 બરાબર, તો અહીંયા આપણે -40 ભાગ્યા 10 બરાબર -4 જવાબ છે. બીજું -55 ભાગ્યા 11 એટલે -55 છેદમાં 11 બરાબર -5 મળે છે એટલે કે 55 ને 11 વડે ભાગીએ તો 11 પચા 55 થશે એટલે જવાબ -5 આવે છે. ત્રીજું 80 ભાગ્યા -5 એટલે 80 ભાગ્યા -5 કરીએ તો 16 પંચા 80 એટલે અહીંયા આપણે જવાબ -16 મળે છે. ચોથું -37 ભાગ્યા 1 37 ની 1 વડે ભાગવામાં આવે એટલે -37 જ જવાબ મળે છે. પાંચમું 67 ભાગ્યા -1 67 ભાગ્યા -1 કરીએ ત્યારે જવાબ -67 મળે છે. અહીંયા જોઈશું કે ભાગાકારમાં કોઈ એક અંકની આગળ ઓછાની નિશાની હોય તો જવાબમાં પણ ઓછાની નિશાની જ બધામાં મળે છે. પહેલામાં પણ આપણે ઓછાની છે, બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં બધામાં આપણે ભાગાકારમાં બંને અંક છે તેમાં એક ઓછાની નિશાની હોવાથી જવાબમાં પણ ઓછાની નિશાની હોય છે. હવે છઠ્ઠો દાખલો જોઈએ. -16 ભાગ્યા 4 ભાગ્યા 2. અહીંયા સૌ પ્રથમ મોટો કૌંસ છે તેમાં -16 ભાગ્યા 4 આપેલા છે એટલે એનો ભાગાકાર પહેલા કરીશું. -16 ભાગ્યા 4 ભાગ્યા 2 એટલે -16 ભાગ્યા 4 કરીએ તો જવાબ -4 આવે છે. એને પછી ફરીથી 2 વડે ભાગાકાર કરવાનો છે તો -4 ભાગ્યા 2 કરીએ તો જવાબ -2 મળે છે. સાતમું જોઈએ. -48 ભાગ્યા 6 ઓછા ઓછા 2. -48 ભાગ્યા કૌંસમાં આપણે -6 છે એમાંથી 2 આપણે સરવાળો કરીએ તો જવાબ 8 મળે છે. તો 48 ભાગ્યા 8 એટલે 8 6 48 અને જવાબમાં એક ઓછાની નિશાની હોવાથી જવાબમાં પણ ઓછા મળે છે. આઠમું 0 ભાગ્યા 18 જેમાં જવાબ છે કોઈ પણ સંખ્યા છે એટલે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો જવાબ 0 જ મળે છે. નવમું -23 + 17 ભાગ્યા -5 + 8. અહીંયા -23 + 17 અહીંયા ઓછા છે અને અહીંયા વત્તા છે એટલે ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી થશે. 23 માંથી 17 જાય તો 6 વધે છે. તેવી જ રીતના બીજા કૌંસમાં -5 + 8 એટલે 8 માંથી 5 જાય તો અહીંયા 3 વધે છે. હવે -6 ભાગ્યા 3 એટલે ભાગાકાર કરીએ તો જવાબ -3 મળે છે. દસમું -7 ભાગ્યા 7 કોઈ પણ સંખ્યા હોય તેની તે સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો હંમેશા જવાબ 1 આવે અને અહીંયા આપણે એક ઓછાની નિશાની હોવાથી અહીંયા જવાબમાં પણ ઓછા જ મળે છે.
11મું -12 ભાગ્યા -4 -12 અને -4 નો ભાગાકાર કરીએ તો 4 તેરી 12 અહીંયા બે વખત ઓછાની નિશાની છે એટલે ઓછે ઓછે વધતા જવાબમાં એટલે કે 3 છે એ ધન પૂર્ણાંક મળે છે. 12મું -11 + 10 ભાગ્યા 11 + -10 અહીંયા આપણે -11 + 10 એટલે કે ઓછે વત્તે ઓછા બાદ બાકી થશે એટલે 11 માંથી 10 બાદ થાય એટલે જવાબ -10 1 આવે છે. તેવી જ રીતના 11 - 10 એટલે અહીંયા પણ 1 મળે છે. 1/1 એટલે 1 જ જવાબ મળે છે અને નિશાની ઓછાની આવે છે. દાખલો 4b જેમાં પેલું એક કૂવામાં તળિયેથી 30 ફૂટ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. એક તરવૈયો કૂવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે 15 ફૂટની ઝડપથી નીચે જાય છે. વસ્તુ લઈને તે ફરીથી સપાટી પર આવતા તરવૈયાને કેટલો સમય લાગશે? તો અહીંયા જોઈશું કે કૂવામાં ભરેલું પાણી છે તેની સપાટી છે 30 ફૂટ. તરવૈયો છે તેને કોઈ પણ વસ્તુ લેવા માટે 30 ફૂટ નીચે જવું પડે અને પાછું ફરીથી 30 ફૂટ ઉપર આવવું પડે છે. એટલે આપણે 30 ફૂટ એને બે વખત નીચે જવા માટે 30 ફૂટ અને વસ્તુ લઈને પાછું આવવા માટે 30 ફૂટ એટલે કુલ એને 60 ફૂટ અંતર કાપવું પડે છે. જો તરવૈયો છે એ 1 મિનિટમાં 15 ફૂટ કાપે તો કેટલી મિનિટમાં 60 ફૂટ કાપે? તો અહીંયા આપણે 60/15 કરીએ એટલે જવાબ છે 4 મિનિટ આવે છે. બીજું, એક ખાદ્ય પદાર્થને સાચવવા માટે ઓછા 28°C તાપમાનની જરૂર પડે છે. કોલ્ડ સ્ટોરેજમાં એસી શરૂ કરતા પ્રતિ કલાક 4°C નો ઘટાડો થાય છે. સવારે 10 કલાકે તાપમાન 0°C હોય તો કેટલા વાગ્યે ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાશે? અહીંયા જોઈશું કે તાપમાનનો ઘટાડો 1 કલાકમાં 4°C છે તો કેટલી કલાકમાં -28° થશે? તો એ -28/-4 એટલે કે 7 કલાકમાં આપણે 4°C ઘટે છે. હવે જો 10 કલાકે એટલે કે 10 વાગ્યે તાપમાન 0°C હોય તો 10 પછી આપણે 7 કલાકે એટલે કે 5 વાગ્યે સાંજે તાપમાન -28°C હોય છે. દાખલો ત્રીજો, એક લિફ્ટ 5 મીટર પ્રતિ મીટરના દરથી ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 25 મીટર ઉપર નીચે ઉતરતી હોય તો ઓછા 50 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજવામાં આવ્યું છે કે આ જે જમીનની સપાટી છે ત્યાંથી લિફ્ટ છે 25 મીટરની સપાટીએ છે અને ત્યાંથી તેને તળિયે એટલે કે 250 મીટર નીચે જવાનું છે. એટલે લિફ્ટ છે તેને અહીંયાથી આપણે કુલ અંતર કેટલું કાપવું પડે? તો સૌથી ઉપર 25 મીટરથી 250 મીટર નીચે જવું પડતું હોવાથી અહીંયા આપણે જોઈશું કે લિફ્ટને કાપવું પડતું કુલ અંતર છે 25 + 250 એટલે કે 275 મીટર એને અંતર કાપવાનું થાય છે. હવે જો લિફ્ટ દ્વારા કાપવામાં આવતું અંતર માટેનો સમય જોઈએ તો 5 મીટર અંતર લિફ્ટ દ્વારા 1 મિનિટમાં કપાય છે તો 225 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો અહીંયા આપણે ત્રિરાશિ મુજબ 275 નો એક સાથે ગુણાકાર થશે અને 5 છે એ છેદમાં નીચે એટલે કે ભાગાકારમાં જશે એટલે 275/5 કરીએ તો અહીંયા 55 મિનિટ જવાબ આવે છે. એટલે લિફ્ટને 275 મીટર અંતર કાપવા માટે 55 મિનિટનો સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ધોરણ 7 વિષય ગણિતની તારીખ 10/8/2024 રોજ લેવામાં આવેલી એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન અને તમને સમજાય તે રીતના સંપૂર્ણ સમજૂતી સાથે આપવામાં આવેલું છે. તેમ છતાં જો તમને કોઈ મુદ્દો ન સમજાણો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને અમને જણાવી શકો છો. તેમજ હવે આપણે આગળ જોઈએ તો અમારી વેબસાઇટ યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4 છે તેને આપણે અહીંયા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા જોઈશો કે ઇઝી એજ્યુકેશન 4 ચેનલ છે તેમાં
ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનને લગતા વિડીયો, પાઠની સમજૂતી તેમજ સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીના પ્રશ્ન જવાબ તેમજ NMMS CET જેવી કોમ્પિટિટિવ એક્ઝામના વિડીયો તમને અહીંયા મળી રહેશે. તો અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે હંમેશા જોડાયેલા રહો તેમજ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. થેન્ક યુ.